એક્સપો 2025નો આરંભ ગુજરાતના સૌથી મોટા B2B ગિફ્ટિંગ એક્સપોના અમદાવાદમાં ભવ્ય આરંભ। ગુજરાતનો સૌથી વધુ અપેક્ષિત B2B ગિફ્ટિંગ ઇવેન્ટ ગુજ ગિફ્ટ એક્સપો 2025 આજે વિજ્ઞાન ભવન સાયન્સ સિટી સોલા ખાતે ભવ્ય રીતે શરૂ થયો। આ ત્રિદિવસીય એક્સપોએ પ્રોક્યોરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ કંપનીઓ, ગિફ્ટિંગ એજન્સીઓ અને ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોને ભેગા કરી એક જીવંત અને વ્યાવસાયિક પ્લેટફોર્મ ઊભું કર્યું છે। 5 થી 7 ઓગસ્ટ 2025 દરમિયાન ચાલનારો આ એક્સપો તહેવારો માટે ખરીદી અને નવીન ઉત્પાદનના શોધ માટે શ્રેષ્ઠ તક આપી રહ્યો છે। 150થી વધુ એક્ઝિબિટર્સ, 500થી વધુ બ્રાન્ડ્સ અને 3000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા સાથે ગુજ ગિફ્ટ એક્સપો 2025 ખાસ કરી બલ્ક ખરીદદારો અને કોઓપરેટિવ બેન્કો, સહકારી મંડળીઓ, HR એડમિન ટીમો અને બિઝનેસ એસોસિએશન માટે ડિઝાઇન કરવામાં આવે છે। કોર્પોરેટ ગિફ્ટ્સ અને બ્રાન્ડેડ હેમ્પર્સથી લઈને ટેક ગેજેટ્સ, તહેવારની સજાવટ, વેલનેસ પ્રોડક્ટ અને કસ્ટમ મર્ચેન્ડાઇઝ સુધી એક્સપોમાં વિવિધ શ્રેણીઓ આવરી લેવામાં આવી છે। ખાસ આકર્ષણમાં ફેસ્ટિવ લોન્ચપેડ ઝોન, લાઇવ કસ્ટમાઇઝેશન ડેમો, બાયર સેલર લાઉન્જ અને ટ્રેન્ડ સેમિનાર્સ સામેલ છે, જે મુલાકાતીઓને તહેવારો પૂર્વે નવી વિચારધારા અને વેચાણકારો સાથે સીધી જોડાણની તક આપે છે। એક્સપોના ઉદ્ઘાટન સમયે શૌર્ય શાહ, આયોજક તરીકે જણાવ્યું, ગુજ ગિફ્ટ એક્સપો 2025 માત્ર ટ્રેન્ડ એક્સપો નથી, પરંતુ તે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ છે જે વ્યાપારીઓને સશક્ત બનાવવા, તહેવાર પૂર્વે ખરીદીની યોજના બનાવવામાં મદદરૂપ થવાય છે। ગુજરાત તેમજ અન્ય વિસ્તારોમાં મહત્વપૂર્ણ B2B કનેક્શન સર્જવા માટે રચાયું છે। તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે કોર્પોરેટર માટે વ્યક્તિગત અને અસરકારક ગિફ્ટિંગ સોલ્યુશન શોધવા માટે આ શ્રેષ્ઠ તક છે। એડવોકેટ દેવલ મોદી, એક્સપો કમિટીના સભ્ય અને લીગલ એડવાઇઝર તરીકે ઉમેર્યું, B2B ગિફ્ટિંગ સેક્ટર ઝડપથી વિકસિત જઈ રહ્યું છે અને ગુજ ગિફ્ટ એક્સપો 2025 જેવા ઇવેન્ટ્સ નવીનતા અને અમલ વચ્ચેની ખાઈને પાટો પાડે છે। અમે ખાતરીપૂર્વક કહી શકીએ કે એક સુવ્યવસ્થિત અને કાનૂની રીતે અનુરૂપ એક્સપો દ્વારા દરેક એક્ઝિબિટર અને બિઝનેસ વિઝિટર માટે સુરક્ષિત અને સહજ અનુભવ સુનિશ્ચિત કરીએ છીએ। ભારતમાં ગિફ્ટિંગ ઉદ્યોગને ઝડપી વિકાસ ભારતનું ગિફ્ટિંગ ઉદ્યોગ ઝડપી ગતિએ વિકસી રહ્યું છે। માત્ર કોર્પોરેટ ગિફ્ટિંગ માર્કેટનો અંદાજ મૂલ્ય ₹12,000 કરોડ છે અને તે દર વર્ષે 10% કરતાં વધુની વૃદ્ધિ દરે આગળ વધી રહ્યો છે। વ્યક્તિગત અને તહેવારના ગિફ્ટિંગને લઈને મળી સમગ્ર ગિફ્ટિંગ માર્કેટ આજે ₹2.5 લાખ કરોડથી વધુનું છે। બ્રાન્ડેડ, કસ્ટમાઇઝ્ડ અને અર્થપૂર્ણ ગિફ્ટિંગ પ્રત્યે વધતી જતી ઝુકાવને કારણે આ ઉદ્યોગે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। ગુજ ગિફ્ટ એક્સપો 2025 જેવા ઇવેન્ટ્સ વિક્રેતાઓ અને વ્યાવસાયિક ખરીદદારો વચ્ચે સીધું અને કાર્યક્ષમ જોડાણ ઊભું કરી આ વૃદ્ધિને આગળ ધપાવે છે। ગુજ ગિફ્ટ એક્સપો 2025 તહેવાર પૂર્વે બલ્ક ખરીદી માટેનું સૌથી વિશ્વસનીય અને ફાયદાકારક પ્લેટફોર્મ બન્યું છે, જ્યાં વિશિષ્ટ ડીલ્સ, નવા ટ્રેન્ડ્સ અને ટ્રસ્ટેડ વેન્ડર્સ સાથે વન-ઓન-વન નેટવર્કિંગ ઉપલબ્ધ છે। Yeah, I am Nimish Ansoti. I am one of the founder member of CGAI national level purchase. We are talking about the gifting market India નું 18,000 કરોડનું છે and which is going to reach by 2027 will be nearly 22,000. ગુજરાતનો જનરલી કોઈ પણ બિઝનેસમાં માર્કેટ શેર 5.8 to 5.9% હોય છે, જ્યારે અત્યારે ગુજરાત એ સ્ટેજ ઉપર છે કે વી આર ઓન ધ 8 to 9%. So we are expecting generally the Indian Gujarat business is nearly 1,000 crore for gifting, and this exhibition can give the boost to all the people and all the participants to do the great business over here in Gujarat. ગિફ્ટ એક્સપોમાં જે અત્યારે એકત્રિત થયા છે, અમે CGI દેટ ઇઝ કોર્પોરેટ ગિફ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જે આપણા કોર્પોરેટ ગિફ્ટિંગ એસોસિએશનનું ઇન્ડિયાનું એસોસિએશન છે અને આપણા જેટલા પણ મેમ્બર છે આખા ઇન્ડિયામાં એને પ્રોટેક્ટ કરવા માટે, એમના રાઇટ્સ પ્રોટેક્ટ કરવા માટે અમે અહીંયા છે। અમે બહુ જ પ્રાઉડ ફીલ કરીએ છીએ કે CGI અને આ જે એક્ઝિબિશન છે અમે સાથે રહી અને આટલા સરસ પહેલું એક્ઝિબિશન આટલું સરસ રીતે એક્ઝિક્યુટ કર્યું છે, જ્યાં નેશનલ બધી બ્રાન્ડ ઘણી બધી અહીંયા અમે લાવી શક્યા છે। પહેલી વખત અમદાવાદમાં આટલું મોટો B2Bનો ગિફ્ટ એક્સપો આયોજન થઈ રહ્યો છે। જનરલી આવા એક્સપો બોમ્બે કે દિલ્હીમાં થતા હશે, પણ એક અમદાવાદી તરીકે, ગુજરાતી તરીકે પ્રાઉડની બાબત કે આવો એક્સપો આપણા અમદાવાદમાં પહેલી વાર થઈ રહ્યો છે, જે ગિફ્ટિંગનો B2B એક્સપો છે। મોટી મોટી દરેક બ્રાન્ડ્સના B2B પ્રોડક્ટ્સ હોય છે, જે કોર્પોરેટ ગિફ્ટિંગમાં જતા હોય છે। અત્યારે ગિફ્ટિંગ આખું વર્ષ ચાલુ હોય છે, દિવાળી છે, તો એના અનુલક્ષીને બધી મોટી મોટી બ્રાન્ડ સાથે ટાઈઅપ કરી અને CGIના થ્રુ આપણે લોકોએ ગુજ ગિફ્ટ એક્સપો 2025નું આયોજન કર્યું। જોવા જઈએ તો 102થી વધારે સ્ટોલ છે। બ્રાન્ડ્સની વાત કરું તો તમે જોઈ શકો છો કેટલી, એટલે અમદાવાદની
આખા હિન્દુસ્તાનની જે નંબર 1 બ્રાન્ડ્સો છે બધી અહીંયા ભાગ લઈ રહી છે. નેશનલ ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. દરેક કેટેગરી છે. કેટેગરીના ઇલેક્ટ્રોનિક્સ છે, મીઠાઈ છે, કે પછી બેગ હોય કે પછી FMCG હોય, દરેક પ્રોડક્ટ જે ગિફ્ટિંગમાં જાય છે દરેક પ્રોડક્ટના બધી જ બ્રાન્ડ અહીંયા છે, જેના B2B બલ્ક ડીલની આ વાત છે. 5, 6, 7 3 દિવસ ચાલવાનો છે, સવારે 10 થી સાંજે 7, સાયન્સ સિટી વિજ્ઞાન ભવન. પહેલી વખત આપણે કરી રહ્યા છે. લોકોમાં આની અવેરનેસ લાવવા માટે આપણે એન્ટ્રી ફ્રી રાખી છે.